નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. ડિપ્લોમાની અંદર જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માંગે છે અથવા જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી દીધા છે, તો કંઈ પણ ક્વેશ્ચન હોય, ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરવાના અને ડોક્યુમેન્ટ કઈ રીતે અપલોડ કરવાના એની વિશે બધી માહિતી આજના વિડીયોમાં મળશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો ડિપ્લોમા એડમિશન 2025 ગુજરાત ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરશો? તમારી કેટેગરી વાઇઝ ઓપન છે, AWS છે, SC ST છે, ACBC છે, બરોબર. હવે ઓપન કેટેગરી અથવા જનરલ કેટેગરી, તો એની અંદર જે 10માની જે માર્કશીટ છે, તો જે પણ વિદ્યાર્થીઓને 10માની માર્કશીટ તમારી પાસે ઓફલાઈન હોય, જેમ કે હાર્ડ કોપી, ગયા વર્ષે જે પાસ આઉટ કર્યું હોય 10માનું, તો એની પાસે હાર્ડ કોપી હશે, અથવા કોઈ બીજા બોર્ડના હોય, ગુજરાત સિવાયના બોર્ડના, તો એની પાસે પણ હાર્ડ કોપી હશે. તમારા પણ કોલેજ તમને સ્કૂલથી મળી ગઈ હોય તો વાંધો નહીં, એનો ફોટો અપલોડ કરો, અથવા ના હોય તો પણ વાંધો નહીં. તમારે સ્ક્રીનશોટ, તમારે ઓનલાઈન તમારું જે રિઝલ્ટ આવેલું છે એનો સ્ક્રીનશોટ તમે અપલોડ કરશો તો પણ ચાલશે, બરોબર. આ માર્કશીટ છે એ બધામાં જરૂરી છે, માર્કશીટ બધામાં અપલોડ કરવું જરૂરી છે. હવે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે તો ઓપનના વિદ્યાર્થીઓ માટે પણ જરૂરી છે. AWS આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બધી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જરૂરી છે. હવે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એ ક્યાંથી મળશે તમને? તમે જ્યારે સ્કૂલની અંદર તમે રિઝલ્ટ લેવા જશો, બરોબર, રિઝલ્ટ જો ના આવેલું હોય તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમને સ્કૂલમાંથી આપી દેવામાં આવશે, બરોબર. આ જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ જે જો તમે એ જ સ્કૂલમાં તમે 11મું પાસ કરવા માંગતા હોય, 11મું તમે ભણવા માંગતા હોય, તો પણ તમને એકવાર તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પહેલાં તો આપી જ દેશે. પછી પાછું 11મું તમે જવા માંગતા હોય તો તમે પાછું એ સર્ટિફિકેટ ત્યાં જમા કરાવીને પછી ત્યાં તમે અભ્યાસ શરૂ કરી શકો છો. જો તમે 11મું પણ તમે એવું વિચારતા હોય કે મારે 11મું પણ કરવું છે, 11મું કરવું છે કે મારે ડિપ્લોમા કરવું છે, એ તમે સોચમાં હો, તો તમે એ સર્ટિફિકેટનો ફોટો પાડી લો. પછી તમે 11મા માટે તમે એડમિશન પાછું સ્કૂલમાં તમે લઈ શકો છો. 11માના ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ચૂકેલા હશે, પણ તમે 11માની તમે ફીસ ભરી દેશો, પછી ડિપ્લોમાની અંદર તમે જો ભણતર સ્ટાર્ટ કરશો તો તમારે પાછું 11મા ધોરણની જે LC છે સ્કૂલમાં આપેલું હશે એ પાછું તમારે લેવા જવું પડશે, બરોબર. એવી પ્રોસેસ છે. કેમ કે આનું જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે, જે પણ કોલેજમાં તમારો નંબર લાગે છે, તો ત્યાં તમારે LC તમારે બતાવવું પડશે, બરોબર છે. તો 11મા ધોરણની ફીસ પણ જશે જો તમે ડિપ્લોમામાં અભ્યાસ કરવા તમે આગળ જશો તો. અને જો તમે ડિપ્લોમાનું ફોર્મ ભરેલું હશે અને 11મા ધોરણ કોમર્સ કે સાયન્સમાં તમે અભ્યાસ કરવા માંગતા હશો, તો તમારે આની જે ઓનલાઈન જે ફીસ ભરેલી હશે, ખાલી ફોર્મની તો ફીસ 250 રૂપિયા છે, પણ તો કોલેજમાં તમે ફીસ ભરેલી હશે તો એ પણ જશે. અને પછી તમારે સ્કૂલમાં તમે અભ્યાસ કરી શકશો, બરોબર. એટલે તમારે જો બંને જગ્યાએ તમારે જવું હોય તો તમારે કોઈ પણ એક જગ્યાએ તમારે ભોગ આપવો પડશે. આ તમારે યાદ રાખવાનું છે. એટલે તમારે અત્યારે જ તમારે ડિસિઝન કરી લેવાનું છે કે તમે ડિપ્લોમામાં જવા માંગો છો કે 11મા ધોરણમાં તમે જવા માંગો છો, 11-12 કોમર્સ કે સાયન્સ કરવા માંગો છો, બરોબર છે. તો હવે અહીંયા ધ્યાન, તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો અહીંયા ફોટો અપલોડ કરવાનો છે બધામાં, જે પણ કેટેગરીમાં તમે આવતા હોય તો એ તમારે અપલોડ કરવાનો થશે. પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો, તો ઓપન, AWS, SC ST કે ACBC એમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ અપલોડ કરવાનો માંગે છે, બરોબર. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ઘરે એનો ફોટો પાડી લેવો હોય, સેલ્ફી પાડેલો હોય, એવો ફોટો નહીં ચાલે. એવો તમે અપલોડ કરશો પછી જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જશો ત્યારે એ જ ફોટો તમારે માંગશે. હવે તમે એમ નહીં બતાવશો કે મેં સેલ્ફી અપલોડ કરેલી છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો અલગ રહેશે, તમે સેલ્ફી અપલોડ કરેલી હશે, કોઈ પણ જગ્યાએ તમારે ક્રોપ કરેલો ફોટો હશે, એ નહીં ચાલે, બરોબર. તમે પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારી પાસે ના હોય તો એકવાર ફોટો પડાવી લો. કેમ કે જ્યારે એડમિશન તમે લેવા જશો તો ત્યાં પણ તમારે 2 કે 3 કે 4 ફોટા તમારે ત્યાં આપવા પડશે. 2 ફોટા કોલેજમાં આપવા પડશે, જો હોસ્ટેલમાં તમે જશો તો 2 ફોટા પાછા ત્યાં અપલોડ આપવા પડશે. અને માની લો કે તમે એ કોલેજમાં એડમિશન ના લો, બીજી કોલેજમાં પાછા જાઓ તો ત્યાં પાછા 2 ફોટા તમારે આપવા પડશે. એટલે તમે ફોટાની તમે કોપી તમે કરાવી રાખો, બરોબર છે. અને એ કોપી જ આમાં અપલોડ કરો અને એ જ કોપી તમારે આગળ જતા તમારે ફોર્મ તમે ભરશો એમાં આપવાની થશે. હવે AWS સર્ટિફિકેટ, હવે ઓપનની અંદર તો ખાલી આ 3 વસ્તુની જ જરૂર છે, બીજી કોઈ જરૂર નથી, બરોબર છે. હવે બીજું એ કે તમે TAWS માં તમે ફોર્મ ભરો, TAWS ની અંદર તમે યસ કરો. મેં તમને એક આ જે રજિસ્ટ્રેશનની જે પ્રોસેસનો જે વિડીયો જોઈ લેજો કે TAWS કોને કહેવાય. TAWS નું ફૂલ ફોર્મ છે ટ્યુશન ફી વ્યુઅર્સ, બરોબર. તમે જો યસ કરેલું હશે અને ટ્યુશન ફી વ્યુઅર્સની અંદર તમારે જે કોલેજનું જે લિસ્ટ છે એમાં તમારે કોલેજ નાખવાની થશે, બરોબર. તો ઓપનની અંદર પણ તમારે આવકનો દાખલો તમારે નાખવાનો થશે, આવકનો દાખલો. અને આ આવકનો દાખલો છે અત્યારે જે નવો બનાવેલો હશે એ જ ચાલશે. એ આવકના દાખલાની અંદર પણ જે છેલ્લી તારીખ લખેલી હોય છે, બરોબર, એ તારીખ સુધીમાં કે વર્ષ સુધીમાં જ, એ મહિના સુધીમાં જ વેલિડ ગણાશે. એના પછીનું હશે, જો એક્સપાયર થયેલું હશે તો આમાં નહીં કરે, અને એ પાછું તમારે નવો બનાવડાવવો પડશે, બરોબર.
અને આ તો નિયમ બધામાં લાગુ થાય. હવે માની લો કે AWS નું સર્ટિફિકેટ SC/ST છે, SCBC છે, બરોબર. આમાં SCBC માં તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે અને AWS માં છે AWS સર્ટિફિકેટ અને આવકનો દાખલો છે. તો એ માની લો કે એક્સપાયર થઈ ગયો હોય તો પાછો તમારે નવો કઢાવવામાં જો તમારે વાર લાગતી હોય તો તમે ફોર્મ જો તમારે 23 જૂન પછી આવશે તો તમારે જનરલ કેટેગરીમાં તમારે ફોર્મ ભરવું પડશે, એ યાદ રાખજો. અને તમારે જલ્દી તમારે આ જેમ માની લો કે એક્સપાયર થઈ ગયો હોય કોઈ પણ સર્ટિફિકેટ, કોઈ પણ દસ્તાવેજ, તો અત્યારે કઢાવવા માટે આપી દેજો. કેમ કે માની લો કે તમારો દસ્તાવેજ તમારો ટાઈમસરથી પહેલા આવી જશે તો તમે ટાઈમસર તમે ફોર્મ ભરી શકશો. અને જો તમે ટાઈમસર ફોર્મ નહીં ભરી શકો તો તમે કોઈમાં પણ મતલબ કે તમારી કેટેગરીમાં ફોર્મ નહીં ભરી શકો, તમારે પછી ઓપન કેટેગરીમાં, જનરલ કેટેગરીમાં તમારે ફોર્મ ભરવું પડશે, એ યાદ રાખજો, બરોબર. તો હવે AWS ની અંદર આ બધી માહિતી તો જોઈશે જે ઓપનમાં હતી એ. આમાં વધારાની કઈ જોઈશે? આવકનો દાખલો જોઈશે, AWS નું સર્ટિફિકેટ જોઈશે, બરોબર. SC/ST માં પણ સેમ, SC/ST નું સર્ટિફિકેટ છે એ અપલોડ કરવું પડશે જો તમે કોઈ પણ કેટેગરી SC/ST સિલેક્ટ કરશો તો. અને SCBC છે અથવા OBC છે, અને OBC પણ કહેવાશે. તો એની અંદર આ બધું તો અપલોડ કરવાનું થશે જે આપણે અહીંયા વાત કરી તે. બીજું SCBC નું જે સર્ટિફિકેટ છે તમારું કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ નું સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવું પડશે. અને આટલા સર્ટિફિકેટ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો તમારે કેટેગરીમાં તમે ફિલઅપ કરી શકો છો. અને TWS એક આવું જે વર્ડ અંદર આવે છે, ટ્યુશન ફી વ્યુઅર્સ, આનો ફાયદો છે. ફાયદો ક્યારે છે કે જ્યારે માની લો કે તમારે માર્ક્સ આવેલા છે સારા અને તમે પ્રાઇવેટ કોલેજમાં તમે જવા માંગો છો, બરોબર. TWSમાં તમે યસ કરેલું હશે જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે, અને હવે નો કરેલું હશે તો પાછું ચેન્જ હવે થશે નહીં, બરોબર. અને જો યસ કરેલું હશે તો એ વિદ્યાર્થીઓને એ ફાયદો છે. હવે માની લો કે તમારા પર્સન્ટેજ સારા હોય અથવા તમારા જેમ કે એવરેજ પર્સન્ટેજ હોય, માની લો કે તમારે ગવર્મેન્ટમાં છે એ તમારા નંબર નથી લાગતો, જે તમારા ઘરની નજીક જે કોઈ પણ કોલેજ છે તો ઘરની નજીક જે પ્રાઇવેટ કોલેજ છે અથવા સારી પ્રાઇવેટ કોલેજમાં તમારે ફોર્મ તમે ભરો અને TWSમાં તમે યસ કરેલું હશે તો તમારે ફીસ તમારે 0 ભરવાની આવશે, બરોબર. એવી રીતે છે કે એક કોલેજની અંદર માની લો કે 60 સીટ હોય એક ક્લાસમાં તો 3 જેટલી TWS સીટ હોય છે. આ TWSની જે સીટ હોય છે એની ફીસ સરકાર કોલેજને આપે છે, તમારે આપવાની થતી નથી કોલેજને, સરકાર તમારી ફીસ ભરે છે. તમારે જેમ કે વન ટાઈમ ફીસ, જેમ કે કોલેજની યુનિફોર્મ ફીસ છે, ડિપોઝિટ છે, એવી ભરવાની થશે 5-10 હજાર જેટલી. પરંતુ આ કોલેજની ફીસ જેમ કે પ્રાઇવેટ કોલેજની અંદર તો 20 થી 40 હજાર જેટલી ફીસ હોય છે એક વર્ષની અથવા એક સેમેસ્ટરની, તો એ તમારે ભરવાની થશે નહીં, બરોબર. પરંતુ એનું જે મેરિટ છે એ TWSની કોલેજનું અલગ બને છે અને નોર્મલ કોલેજનું અલગ બને છે. જ્યારે કોલેજ નાખવાની થશે ત્યારે નોર્મલ કોલેજ પણ તમે નાખી શકો છો અને TWS કોલેજ પણ તમે નાખી શકો છો. હવે જે વિદ્યાર્થીઓ યસ નથી કર્યું, હવે જવા દો. જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી છે અને યસ કરેલું છે તો એ તમે તૈયારી રાખજો તમારે એમાં જવું હોય તો. અને TWS તમે યસ કરેલું હોય, બરોબર, તમારે ગવર્મેન્ટ કોલેજમાં નંબર લાગે તો પણ તમારે ફીસ 0 જ ભરવાની આવે, એમાં ગભરાવાની જરૂર છે નહીં. SC/ST ના વિદ્યાર્થીઓને પણ ફી 0 ભરવાની આવે છે, ઓકે. તો આ બાબત તો તમારે ધ્યાન રાખવાનું છે. પણ ડોક્યુમેન્ટ તમારી પાસે પૂરતા હશે તો તમે આ કેટેગરીમાં ફોર્મ ભરી શકશો. અને પૂરતા નહીં હોય અને 23 જૂન સુધીમાં તમને ડોક્યુમેન્ટ નહીં મળે તો તમે 22 જૂનના રોજ તમે જનરલ કેટેગરી ઓપન સિલેક્ટ કરીને પણ તમે આ ફોર્મ ફિલઅપ કરી દેજો, બરોબર છે. એ યાદ રાખજો, નહીં તો તમારી આ જે ડેટ છે એ પણ જશે. વિદ્યાર્થીઓ, હવે આ વિડીયોની અંદર તમને કંઈ કન્ફ્યુઝન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો. નીચે આપણે વોટ્સઅપ ગ્રુપ છે એમાં જોઈન થઈ જાઓ, ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. એમાં PDF આપણે શેર કરીએ છીએ અને નવા વિડીયોની લિંક પણ એમાં શેર કરીએ છીએ. તમે કોમેન્ટમાં તમને કંઈ ડાઉટ હોય આ વિડીયોમાં અથવા કોઈ પણ ડિપ્લોમાના એડમિશન રિગાર્ડિંગ અથવા કોઈ પણ એડમિશન રિગાર્ડિંગ, એ તમે કોમેન્ટમાં જણાવો, બરોબર. અથવા મને વોટ્સઅપ પણ તમે કરી શકો છો. ગ્રુપમાં જોઈન થશો એટલે એમાં નંબર હશે જ, વોટ્સઅપમાં મેસેજ કરી દેજો કે તમારે આના રિગાર્ડિંગ મને ખબર નથી પડતી, વિડીયો બનાવો, તો હું વિડીયો બનાવી શકું છું એના રિગાર્ડિંગ, બરોબર. તો આપણા ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને આવનારા બધા જ વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ તમને મળતા રહે. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.